Welcome student. In previous lecture in subject business economics, we were discuss about unit number 4, in which in the last lecture we were discuss about the theories of interest, in which the second theory, that is explain the loanable fund theory of interest. એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે લોનેબલ ફંડ થિયરી જે છે એ ડિસ્કસ કરી રહ્યા છીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ નિયો ક્લાસિકલ થિયરી. નિયો ક્લાસિકલ થિયરી, બરાબર, એને નિયો ક્લાસિકલ થિયરી પણ કહેવાય છે. So according to this theory, the theory is given by the Swedish economist which is Knut Wicksell. Knut Wicksell આપણને આ થિયરી છે એ આપી છે. So in the last lecture we were discuss the points, that is meaning of loanable fund and demand for the loanable fund, in which the demand for the loanable fund are mainly three factors, that is investment demand, consumption demand and demand for hoardings. Now today we will see the second point, most important point, that is the supply for loanable fund. એટલે કે from which we can get the supply of loanable fund, કે લોનેબલ ફંડની સપ્લાય કરતા કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરાબર. ઇન એબોવ we were discuss about what is the from which the loanable fund is demanded. એટલે કે લોનેબલ ફંડ છે એ કઈ કઈ જગ્યાએથી ડિમાન્ડ છે એ થઈ શકે. there are mainly three, કે for the investment purpose આપણે ડિમાન્ડ કરી શકીએ છીએ લોનેબલ ફંડની. સેકન્ડ ઇઝ ફોર ધી કન્ઝમ્પશન ફંક્શન, કન્ઝમ્પશન ડિમાન્ડ, આપણે આપણા વપરાશ માટે, આપણે આપણી કન્ઝમ્પશન માટે પણ ડિમાન્ડ છે લોનેબલ ફંડની કરી શકીએ છીએ. એન્ડ થર્ડ ઇઝ ડિમાન્ડ ફોર હોર્ડિંગ્સ, એટલે અમુક સમય માટે આપણે નાણાંનો સંગ્રહ કરવા માટે પણ શું કરી શકીએ છીએ, ડિમાન્ડ કરી શકીએ છીએ ફોર ધી લોનેબલ ફંડ. તો હવે આપણે એ જોવાનું છે કે આપણને આ બધા ડિમાન્ડમાંથી આ ડિમાન્ડ જે લોનેબલ ફંડની થાય છે, તો આ ડિમાન્ડ સપ્લાય ક્યાંથી થાય છે આપણને લોનેબલ ફંડની, એ આપણે જોઈશું. રાઈટ. The supply of loanable funds depend on the people desired for saving, dishoarding and disinvestment. મોસ્ટલી જે છે ડિસઇન્વેસ્ટમેન્ટનો આ આવશે અહીંયા. મોસ્ટલી આપણને લોનેબલ ફંડ છે એ કાં તો ધ પર્સન હુ ડિઝાયર ટુ સેવ, જે લોકો સેવિંગ કરતા હોય ત્યાંથી આપણને લોનેબલ ફંડ છે એ મળી શકે છે. ડિસહોર્ડિંગ એટલે કે અમુક સમયે જે પૈસા છે એ જે સંગ્રહ કર્યો છે ઇન ધ પાસ્ટ, તમે જે કાંઈ પણ હોર્ડિંગ કર્યું હોય પૈસાનું, એનું તમે અત્યારે ડિસહોર્ડિંગ કરો છો, બરાબર, ત્યારે. અને ડિસઇન્વેસ્ટમેન્ટ, અમુક સમય માટે તમે અમુક સિક્યોરિટીમાંથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરતા હો ત્યારે. તો the first point of supply of loanable fund, that is saving, બરાબર. So let's see, the most important source of loanable fund is the saving by individual and households. Household એટલે કે ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિ, ને હાઉસહોલ્ડ્સ એટલે વ્યાપારીઓ તો ન થાય, પણ હાઉસહોલ્ડ્સ એટલે શું થાય, ગૃહિણી અથવા તો નોર્મલી તમે તમારા ઘરમાં જે સેવિંગ કરતા હો તે. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ કે જ્યાંથી આપણને સૌથી વધારે લોનેબલ ફંડ્સ છે એ સપ્લાય થતું હોય તો એ છે સેવિંગ બાય એન ઇન્ડિવિડ્યુઅલ જે કાંઈ પણ સેવિંગ કરે છે એ પોતાના ફ્યુચર માટે કરે છે, તો એ આપણું શું છે, એક પ્રકારનું સપ્લાય ફોર ધી લોનેબલ ફંડ છે, બરાબર. અકોર્ડિંગ ટુ ધ ડિફરન્ટ ઇન્કમ ઓફ પીપલ, ધ સેવિંગ ઓલ્સો ડિફરન્ટ ફ્રોમ પર્સન ટુ પર્સન સેવિંગ છે એ ડિફરન્ટ હોય, બિકોઝ ધ ઇન્કમ ઓફ ધી પર્સન ઓલ્સો ડિફરન્ટ, રાઈટ. કે દરેક પર્સનની ઇન્કમ છે શું છે, ડિફરન્ટ છે, અલગ અલગ છે, દરેક લોકોની ઇન્કમ છે એક સરખી હોતી નથી. સો અકોર્ડિંગ ટુ દેટ સેવિંગ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. તો સેવિંગ છે અકોર્ડિંગ ટુ ધી પર્સન ટુ પર્સન, અકોર્ડિંગ ટુ ધી ઇન્કમ, ડિફરન્ટ ઇન્કમ ઓફ ધી પીપલ, તમારું સેવિંગ પણ કેવું હોય છે, અલગ અલગ હોય છે. એટ ધ હાયર ઇન્ટરેસ્ટ રેટ ધ પીપલ વિલ સેવ મોર. ઇફ તમારી ઇન્વેસ્ટમેન્ટ ઉપર, તમારા સેવિંગ ઉપર તમને ઇન્ટરેસ્ટ હાઈ મળતું હોય, ધેન યુ સેવ મોર. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 50,000 રૂપીસ છે, આઈ હેવ ટુ ઇન્વેસ્ટ ધ 50,000 રૂપીસ ઇન FD. તો
મારે એફડીમાં જો 50,000 રૂપીસનું સેવિંગ કરવું હોય તો જો મને એફડી ઉપર ઇન્ટરેસ્ટ વધારે મળતું હોય તો હું મારી એફડી છે એ 50,000ની બદલે મે બી 17,000 પણ કરી શકું, બિકોઝ મને ઇન્ટરેસ્ટ અત્યારે હાઈ મળે છે, તો હું મારું સેવિંગ પણ શું કરીશ, વધારીશ. તો અહીંયા શું કહે છે કે હાયર ધ ઇન્ટરેસ્ટ રેટ પીપલ વિલ સેવ મોર. જેટલું ઇન્ટરેસ્ટ સેવિંગ ઉપર વધારે મળે એટલું જ પીપલ જે છે એ વધારે સેવિંગ કરશે. એન્ડ લોઅર ધ ઇન્ટરેસ્ટ રેટ પીપલ વિલ સેવ લેસ. તો જેટલું ઇન્ટરેસ્ટ રેટ ઓછું હોય તો માણસો જે છે એ શું કરશે, ઓછું સેવિંગ કરશે. સો ધ ફર્સ્ટ સોર્સ ઓફ ધી સપ્લાય ઓફ લોનેબલ ફંડ ઇઝ સેવિંગ. સેકન્ડ ઇઝ ડિસહોર્ડિંગ. ડિસહોર્ડિંગ શું કહે છે? વેન પીપલ સેવ સર્ટેન અમાઉન્ટ ઓફ મની ફોર ધી હોર્ડિંગ પર્પઝ એટ ધ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ પીપલ વિલ સપ્લાય ધેર મની વિચ ઇઝ કોલ્ડ અ ડિસહોર્ડિંગ. ડિસહોર્ડિંગ એટલે અસંગ્રહિત નાણું, જેને ગુજરાતીમાં આપણે અસંગ્રહિત નાણું કહીએ છીએ. તો નોર્મલી અસંગ્રહિત નાણું ડિસહોર્ડિંગ શું છે? ડિસહોર્ડિંગ એવું છે કે પીપલ જે કાંઈ પણ નોર્મલ પીપલ છે દે આર સેવ સર્ટેન અમાઉન્ટ ફ્રોમ ધેર ઇન્કમ ફોર અ ડિસહોર્ડિંગ પર્પઝ. હોર્ડિંગ પર્પઝ એટલે કે આપણી ઇન્કમનો અમુક ભાગ છે એ આપણે સંગ્રહ કરી રાખીએ છીએ. વી વર નોટ ઇન્વેસ્ટિંગ ઇન એની સિક્યોરિટીઝ. આપણે એને કોઈ પણ એકેય સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરતા નથી. વી આર ઓનલી હોલ્ડ ધ કેશ. આપણે ખાલી કેશનો સંગ્રહ કરીએ છીએ, સેવિંગ કહેવાય ને, એક પ્રકાર આપણી પાસે રાખીએ છીએ. વી વર નોટ ઇન્વેસ્ટિંગ ઇન એની સિક્યોરિટી. આપણે એને એકેય સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ નથી કરતા. એટ ધેટ ટાઈમ તમે જે કાંઈ પણ મનીનું તમારી પાસે રાખો છો એને શું કહેવાય છે? હોર્ડિંગ કહેવાય છે. ઇન અ પાસ્ટ તમે આવા પ્રકારની અમાઉન્ટ ઓફ મની છે એનું હોર્ડિંગ કર્યું હોય, બરાબર. શું કામ? તો કે ઇન અ ફ્યુચર તમે વધારે ઇન્ટરેસ્ટ રેટનો એડવાન્ટેજ લેવા માટે આ પ્રકારનું નાણું છે એનું હોર્ડિંગ કર્યું હોય, સંગ્રહ કર્યો હોય, એ નાણું વેન યુ સપ્લાય ઇન ટુ ધ માર્કેટ ફોર ટેકિંગ ધ એડવાન્ટેજ ઓફ હાઈ ઇન્ટરેસ્ટ રેટ, એટ ધેટ ટાઈમ તમે જે કાંઈ પણ હોર્ડિંગ કર્યું છે એનું ડિસહોર્ડિંગ થયું કહેવાય, બરાબર. શું કહું છું? ભૂતકાળમાં તમે જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે નાણું રાખ્યું છે તો તમે કોઈ પણ પ્રકારની સિક્યોરિટીમાં એનું ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, એનું કોઈ સેવિંગ નથી કર્યું, તમે તમારી પાસે ખાલી એ કેશ રાખ્યો જ છે, હોર્ડ જ કર્યું છે. તો એ પાસ્ટમાં જે હોર્ડિંગ કર્યું છે એનું અત્યારે પ્રેઝન્ટમાં ઇન્ટરેસ્ટ રેટ છે એ તમને સેવિંગ ઉપર કે ઇન્ટરેસ્ટ રેટ છે એ અત્યારે વધ્યા છે, હાયર ઇન્ટરેસ્ટ રેટ અત્યારે વધ્યા છે, તો એ મની જે તમે પહેલાં કાંઈ જગ્યાએ સેવ નથી કર્યું, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ નથી કર્યું, એ મનીને અત્યારે તમે માર્કેટમાં સપ્લાય કરો છો, ઇટ મીન્સ ઇટ્સ કોલ્ડ અ ડિસહોર્ડિંગ, બરાબર. એટ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હાઈ ધ ડિસહોર્ડિંગ વિલ હાઈ. જેટલું તમને અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં ઇન્ટરેસ્ટ રેટ વધુ હશે એટલું તમે ડિસહોર્ડિંગ શું કરશો? વધારે કરશો. અને ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ લેસ ડિસહોર્ડિંગ ઓલ્સો લેસ. તો જેટલું તમારું ઇન્ટરેસ્ટ રેટ ઓછું હોય તો એ તમે છે ડિસહોર્ડિંગ ઓછું કરશો, બરાબર. થર્ડ ઇઝ બેંક ક્રેડિટ. થર્ડ સોર્સ ઓફ સપ્લાય ઓફ લોનેબલ ફંડ ઇઝ બેંક ક્રેડિટ. The bank credit their money to the individual for the consumption purpose, to the businessman for the investment purpose. Normally બેંક છે એ ક્રેડિટ ક્યારે આપે? બેંક તમને લોન ક્યારે આપે? when an individual for the consumption purpose, ઇન્ડિવિડ્યુઅલ માટે રેગ્યુલર પોતાના ખર્ચ માટે, પોતાના વપરાશ માટે, પોતાના લાઇફસ્ટાઇલને સેટિસ્ફાઈડ કરવા માટે, કન્ઝમ્પશન માટે ફોર ઇન્ડિવિડ્યુઅલ છે બેંક ક્રેડિટ ગ્રાન્ટ કરતી હોય છે. એન્ડ ફોર ધી બિઝનેસમેનને તમે શું કામ બિઝનેસમેનને લોન બેંક શું કામ આપે? તો કે ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, તો કે પોતાના બિઝનેસમાં કોઈને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બેંક છે એ ક્રેડિટ આપતી હોય છે. એટ ધ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ધ ડિમાન્ડ ફોર ક્રેડિટ વિલ હાઈ. જેટલું ઇન્ટરેસ્ટ રેટ હાયર હશે એટલું ડિમાન્ડ ફોર ધી ક્રેડિટ પણ કેવી હશે? હાઈ હશે. અને લેસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ધ ડિમાન્ડ ફોર ક્રેડિટ વિલ બી લેસ, બરાબર. તો બેંક જે છે બેંક ક્રેડિટ ક્યારે આપશે? વેન ઇન્ટરેસ્ટ રેટ ઇઝ હાઈ, ત્યારે બેંક છે વધુ ને વધુ શું કરે? ક્રેડિટ આપે, બરાબર. સો શું કહે છે કે વેન ઇન્ટરેસ્ટ રેટ ઇઝ હાઈ ધ ડિમાન્ડ ફોર ક્રેડિટ ઇઝ હાઈ. અને જેમ ઇન્ટરેસ્ટ રેટ ઓછું હોય તો બેંક જેટલું ઇન્ટરેસ્ટ રેટ ઓછું હોય તો ત્યારે પણ બેંક પણ શું કરે? ઓછું ધિરાણ આપે, બિકોઝ જેટલું ધિરાણ એ આપશે એના ઉપર એનું વ્યાજ છે એની ઇન્કમ છે, તો જેટલું વ્યાજ એને વધારે મળે એ જ એની ઇન્કમમાં વધારો કરશે. તો થર્ડ સોર્સ ઓફ સપ્લાય ઓફ લોનેબલ ફંડ ઇઝ બેંક ક્રેડિટ. ફોર્થ ઇઝ ડિસઇન્વેસ્ટમેન્ટ. ડિસઇન્વેસ્ટમેન્ટ શું કહે છે?
તો કે એને ગુજરાતીમાં તમે કહો તો મૂડી વિનિવેશ કહેવાય મૂડી વિનિવેશ. When there is a tendency of business in certain industry due to a structural change in economy, the businessman would not like to remain in the business permanently and business is started to close down. So, the reserve, fixed capital, machinery and other assets converted into liquid cash which will be increase the supply of money as a loanable fund. Disinvestment શું? તમે જે કાંઈ પણ according to the changes are arises in economic condition, structural changes કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ઇકોનોમિક કન્ડિશનમાં ફેરફાર આવે તો તમે તમારા બિઝનેસમાં તમારી ઇન્ડસ્ટ્રીમાં પણ શું કરશો? ફેરફાર. ટેન્ડન્સી એટલે શું? ટેન્ડન્સી ઇટ મીન્સ અ વેરિએશન, ફેરફાર આવવો. વેન ધેર ઇઝ અ સર્ટેન ટેન્ડન્સી ઓફ બિઝનેસની કોઈ પણ પરિસ્થિતિમાં છે ફેરફાર આવે શેના કારણે? ડ્યુ ટુ ધ સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇન ધ ઇકોનોમીમાં ચેન્જીસ આવે એટલે બિઝનેસની કરંટ સિચ્યુએશનમાં કન્ડિશનમાં પણ શું આવે? ચેન્જીસ આવે. ધ બિઝનેસમેન વુડ નોટ લાઇક ટુ રિમેન્સ in their business in permanently and business is started to close down. તો કે લાંબા સમય સુધી જો કોઈ પણ બિઝનેસ છે એવી પરિસ્થિતિમાં હોય, લોસની પરિસ્થિતિમાં હોય કે XYZ કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં બિઝનેસ હોય તો બિઝનેસમેન છે એવું ક્યારેય નહીં ઈચ્છે કે એનો બિઝનેસ છે લાંબા ટાઈમ સુધી આવી સિચ્યુએશનમાં રહે. એ માટે શું કરશે? બિઝનેસ ક્લોઝ ડાઉન, બિઝનેસ બંધ કરશે. અને એટ ધેટ ટાઈમ જે કાંઈ પણ કંપનીની રિઝર્વ્સ હોય, ફિક્સ્ડ કેપિટલ હોય, મશીનરીઝ હોય, બીજી અસેટ્સ હોય, એ બધી અસેટ્સ છે શું કરશે? સોલ્ડ આઉટ કરશે, વેચી દેશે અને એ અસેટને શેમાં કન્વર્ટ કરી નાખશે? કન્વર્ટ ઇન ટુ ધ લિક્વિડ કેશ, એ કેશમાં છે એ કન્વર્ટ કરી નાખશે. તો ફોર અકોર્ડિંગ ટુ ધીસ વિચ વિલ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ મની એઝ અ લોનેબલ ફંડ. તો આવી પરિસ્થિતિમાં પણ બિઝનેસ છે જ્યારે ક્લોઝ ડાઉન થતો હોય ડ્યુ ટુ ધ ઇકોનોમિક ચેન્જીસ, બિઝનેસ છે એ ક્લોઝ ડાઉન થાય છે. એટ ધેટ ટાઈમ શું થાય? તો કે દરેક પ્રકારની રિઝર્વ્સ છે, મશીનરીઝ છે, અસેટ્સ છે, એ બધું છે એ કંપની શું કરે છે? સોલ્ડ આઉટ કરે છે. અને જે કાંઈ પણ લિક્વિડ કેશ કંપની પાસે કે બિઝનેસ પાસે આવે છે એ પણ શું કરે છે? તમારા લોનેબલ ફંડમાં છે એ વધારો કરે છે. બરાબર? સો ધેર આર મેઇનલી 4 sources for the supply of loanable fund. First is saving, second is dishoarding, third is bank credit and 4 is disinvestment. Now we will see the કહેવાય ને કે હવે આપણે એ જોઈએ કે where is the point where the demand and supply of loanable fund is equilibrium, or we can say intersect each other, and that point the interest rate is determined, right? તો આપણે હવે ડાયાગ્રામથી એક્સપ્લેનેશન કરીએ, સમજીએ કે ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલા. ઇક્વિલિબ્રિયમ એટલે શું થાય? સમતુલા. ઇક્વિલિબ્રિયમ બિટવીન ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ લોનેબલ ફંડ. તો કે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ લોનેબલ ફંડનું ઇક્વિલિબ્રિયમ કયા પોઈન્ટ્સ ઉપર જોવા મળે છે એ આપણે જોઈએ. ફર્સ્ટ, ઇન ધ ડાયાગ્રામ DD રિપ્રેઝેન્ટ ધ ડિમાન્ડ ફોર લોનેબલ ફંડ. એટલે કે જે આ DD કર્વ છે એ આપણને ડિમાન્ડ ફોર લોનેબલ ફંડની કર્વ છે. એન્ડ SS રિપ્રેઝેન્ટ ધ સપ્લાય ઓફ લોનેબલ ફંડ. SS જે છે કર્વ આ એ સપ્લાય ફોર લોનેબલ ફંડ છે. Q is the point at which the demand and supply of loanable fund are equal. It means કે જે Q point છે ત્યાં ડિમાન્ડ ફોર લોનેબલ ફંડ કર્વ એન્ડ સપ્લાય ફોર લોનેબલ ફંડ કર્વ જે છે એ શું થાય છે? ઇક્વલ થાય છે, બંને સરખી થાય છે, બંને એકબીજાને છેદે છે, ઇન્ટરસેક્ટ ઇચ અધર. સો એટ ધ પોઈન્ટ Q the loanable fund is OP. તો લોનેબલ ફંડ જે છે એ OX અક્ષ ઉપર છે. સો ધેટ્સ વાય ફ્રોમ Q પોઈન્ટ આ જે OP જે છે એ શું છે? લોનેબલ ફંડ છે OP. સો એટ ધ પોઈન્ટ ઓફ Q the loanable fund is OP, rate of interest is OR. તો ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે? OR છે. એટલે કે OP લોનેબલ ફંડ માટે OR ઇન્ટરેસ્ટ રેટ ડિટરમાઇન થાય છે. વિચ ઇઝ શોવિંગ ઇક્વિલિબ્રિયમ બિટવીન ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ લોનેબલ ફંડ. જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ લોનેબલ ફંડ છે એ ક્યાં? તો કે Q પોઈન્ટે ઇક્વલ થાય છે. ઇટ મીન્સ કે તમારી ડિમાન્ડ એન્ડ સપ્લાય
જે ફર્મ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ ધી લોનેબલ ફંડ જે છે આ એ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એટ પોઈન્ટ ક્યુ, ત્યારે તમારું લોનેબલ ફંડ છે એ ઓપી છે અને આ ઓપી લોનેબલ ફંડ માટે યુ હેવ ટુ પે OR રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બરાબર? ઓકે, તો અહીંયા તમારો જે લોનેબલ ફંડનો જે થિયરી જે છે એ કમ્પ્લીટ થાય છે, બટ એની અમુક એની લિમિટેશન્સ કે અઝમ્પશન્સ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.